16 અને 17 માર્ચે બે એવી ઘટના બની જેની નોંધ લેવી પડે. પહેલી એ પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં નશા મુક્તિ કેન્દ્ર પર બોમ્બમારો કર્યો. બીજી ઘટના એ બની છે કે ઈરાનના હાથ પગ હવે કપાઈ રહ્યા છે. આયતોલા અલી ખોમેનીની હત્યા પછી હવે ઇઝરાયલ અને અમેરિકાએ સિક્યુરિટી ચીફ અલી લારીજાની એને શોધીને એમની હત્યા કરી છે. આજે આપણે આ બે મુદ્દાની વાત કરીએ. નમસ્કાર. બીજી બાજુ ઈરાનના ઇઝરાયલ અને અમેરિકા સાથેના યુદ્ધમાં એક ઈરાનના માસ્ટર માઇન્ડ અને સિક્યુરિટી ચીફ અલી લારીજાની અને એમના દીકરાની ઇઝરાયલના મોસાદે શોધીને એમને ટાર્ગેટ કરીને જે જગ્યાએ હતા ત્યાં એમને બોમ્બ મારાથી એમની હત્યા કરી નાખી છે. સ્વાભાવિક છે કે તહેરાને બહુ જ ગુસ્સામાં આવીને મધમાખીઓની જેમ મિસાઇલ્સનો હુમલો કર્યો છે ઇઝરાયલ પર, પણ હજુ પણ ઇઝરાયલને એટલું નુકસાન નથી કરી શક્યું ઈરાન. ઈરાનની ટોપ લીડરશિપનો જે ઇઝરાયલ અને અમેરિકાએ ખાત્મો બોલાવ્યો છે એમાં સૌથી પહેલાં છે અલી ખોમેની, અલી લારીજાની, અલી શામખાની, અઝીઝ નાઝીર ઝાહેદ, માજીદ રેઝા. તો સૌથી મોટો સવાલ એ થાય કે ઈરાન દેશ અત્યારે કોણ ચલાવે છે? તો સૌથી પહેલું છે IRGC એટલે કે ઈરાન રેવોલ્યુશનરી. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.